ભુજ તાલુકાના વાંઢાઈ ખાતેના ઈશ્વર આશ્રમ ટ્રસ્ટના પૂજ્ય ગુરુ કરસનદાસજીનું અવસાન થતાં ટ્રસ્ટના સંચાલન માટે ઉભા થયેલા વિવાદમાં સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટ દ્વારા વચગાળાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. ચેરિટી કમિશનરના ઇન્સ્પેક્ટર કોર્ટ ઓર્ડર સાથે વાંઢાઈ આવતા નિયમ અનુસારની કબજો લેવાની શરૂઆત થઈ હતી. વર્તમાન સ્થિતિમાં વચગાળા અરજી કામે માંગેલ દાદ અનુસંધાને સદર ટ્રસ્ટ નોંધણી કચેરી ભુજના નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે અને ટ્રસ્ટના લગતા હેતુ કામે તથા મિલકત રક્ષણ થવા સાથે સંચાલન વ્યવસ્થા માટે અશોક કાનજી મંગે, સિંગલ મોહબ્બત સિંહ મમુજી, ગોવિંદ રવજી ભાનુશાલી, જયેશ દયાળજીભાઈ સિંગલ અને તુલસીદાસ દામજી દામા એમ કુલ 5ની નિમણૂક કરવામાં આવી હતી. નિરીક્ષકના વડપણ તળે ટ્રસ્ટ સંચાલન વહીવટી વ્યવસ્થા કામગીરી કે જેમાં બેંક સંચાલન, મિલકત રક્ષણ, હિસાબી સાહિત્ય જાળવવા સાથે હેતુ મુજબની રોજિંદી કામગીરી નિભાવવા નિમણૂક કરવામાં આવી છે. જે કમિટીને સ્વમેળે કોઈ જ કામગીરી નહીં કરવા ઉપરાંત ટ્રસ્ટની જે કાંઈ વિગત આધાર હોય તો તે તમામ કમિટીને સોંપવાની સાથે સહયોગ સહકાર પૂરો પાડવા વચગાળાની સૂચના કેસ સ્થિતિને આધીન આપવામાં આવી છે. આ અરજીની આગળની સુનાવણી 19મી જૂનની તારીખ નિયત કરવામાં આવી છે. ઈશ્વર આશ્રમ ટ્રસ્ટ અને ઈશ્વર આશ્રમ સેવા ટ્રસ્ટ આ બે ટ્રસ્ટ છે એ જે ઘણા સમયથી આજે વિવાદ કયો કે જે કયો અત્યારે તો અમે એમ સમજી રહ્યા છીએ કે જે કોર્ટના આધારે જે ઓર્ડર મળ્યો છે એના રીતે અમે અહીંયા આજે સંપૂર્ણ જે બી વ્યવસ્થા છે એની અમે સંચાલન માટે બધું મેળવ્યું છે. અહીંયા બધાની હાજરી ન હોવા છતાં પણ અમે આવ્યા તો જે ભાઈઓ હાજર હતા એ એમણે કોઓપરેટ કરીને અમને સંચાલન સોંપ્યું છે અને અમારી સાથે ચેરિટી કમિશનરના ભાઈ બી સાથે આવેલા છે. એમની સાથે બેસીને અમે આ બધી વ્યવસ્થા હાથમાં લીધી છે. અત્યારે ભગવાનની આરતીનો સમય થયો, આરતી બી બહુ સારી રીતે થઈ અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો જે બધા ઊભા છે અત્યારે 7 સમાજો ભેગી ઊભી છે. જેમ વાંઢાઈની ક્ષત્રિય સમાજ કહેવાય ઊભા છે. આજે પટેલ સમાજ એટલે આપણે અહીંયા એરિયામાં પટેલ સમાજના બધા પ્રતિનિધિ ઊભા છે. બ્રાહ્મણ સમાજ આપણી સાથે ઊભો છે, ભાનુશાલી સમાજ ઊભો છે, આહિર સમાજ ઊભો છે, ઠક્કર સમાજ, લોહાણા સમાજ આપણી સાથે ઊભો છે. એમ 7 સમાજો દ્વારા અહીંયા બધા ભેગા થઈ અને બાપાનો આ સમાધિનો સ્થાન આ ઉજળું કેમ થાય, કેમ સુંદર થાય, કેમ સારી રીતે એની વ્યવસ્થા રહે એના માટે અમે સૌ પ્રયત્ન છીએ. અમે બધાને આવકારીએ છીએ કે બાપાનું નામ, બાપાનું અહીંયા જે સમાધિનું સ્થળ છે એ કેમ વ્યવસ્થા સારી થાય, કેમ અહીંયા ઉજળું થાય અને કેમ બધાનું શુભ થાય, કેમ મંગલ થાય. આ કોઈ વ્યક્તિગત અથવા આ કોઈ જાતિવાદીની વાત કરતો હોય કે આ પટેલ સમાજનો છે ને આ ભાનુશાલી સમાજનો છે ને પટેલ ભાનુશાલીએ લઈ લીધો ને પટેલે જૂટવી લીધો ને ક્ષત્રિય સમાજે લઈ લીધો, આ એવી કોઈ વસ્તુ આ છે જે સમાધિઓ છે, આ જે સ્થાન છે આ તો સનાતનનો સ્થાન છે, આ તો વિચારોનો સ્થાન છે, આ તો ધર્મનો સ્થાન છે. અહીંયા તો બધું અપાય છે, લેવાય જેવી વસ્તુ નથી. હું સર્વેને હાથ જોડીને વિનંતી કરું છું કે આમાં આ બુદ્ધિ અને ચતુરતાની વસ્તુ નથી. આમાં તો આપણને હોમાઈ જવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ અને સર્વ સમાજો અહીંયા ભેગા થઈ આજે અમે બાપા ઓધોરામની સમાધિ, ઈશ્વરામની સમાધિ, લાલરામની સમાધિ અને આમ જોવા જાવ તો બાજુમાં જ એકદમ વલરામજીની સમાધિ છે. આવી સમાધિ અને સ્થાનને સુંદર કેમ બને એના માટે અમારે આમ તમને જોવા જાવ તો એ કચ્છ અબડાસામાંથી આમ અત્યારે 7 જ્ઞાતિ ગણાવી. હવે હું તમને જિલ્લાની વાત કરું તો કચ્છ અબડાસાના વિસ્તારમાંથી ગોવિંદભાઈ પહોંચી આવ્યા છે. એ એક આપણે તાલુકો થયો. બીજા આ તાલુકામાં પણ અત્યારે બધા બેઠા છે. ભુજ તાલુકામાં છે, ગાંધીધામ તાલુકાથી, અંજાર તાલુકાથી પણ આપણે જયુભાઈને આ બધા પધાર્યા છે. એટલે લગભગ હું 7 અહીંયા તાલુકામાંથી પણ કચ્છમાંથી જે 6 તાલુકા છે અહીંયાથી બધા આવી ગયા છે, મુંબઈથી પણ આવેલા છે અને આપણે સૌ ભેગા થઈને બાપાનું નામ કેમ ઉજળું થાય એવું વિચારવું જોઈએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. એટલે આપણે ભગવાનનું સ્વરૂપ આપીએ અને એમને નમન કરી ને એમની સમાધિ કેમ ઉજ્જવળ થાય, કેમ અહીંયા વ્યવસ્થા સચવાય એના માટે પ્રયત્ન કરીએ. અમે સૌને આવકારીએ છીએ, સૌને વંદન કરીએ છીએ કે આવો પધારો, આવા સુંદર કાર્યમાં જોડાઓ. હરિઓમ. મારું જન્મ જ વાંઢાઈમાં છે એટલે ત્યારથી ઈશ્વર આશ્રમથી પરિચિત છું અને આ પરંપરામાં કોઈ દિવસ જ્ઞાતિવાદ નથી આવ્યો. આ અમારું ગામ છે એ જ્ઞાતિવાદથી પર છે, એની અંદર કોઈ બીજી જ્ઞાતિ દરબાર સિવાય નથી. છતાં બધી જ્ઞાતિઓના અહીંયા તીર્થ સ્થાન છે, બધી એકાએક જ્ઞાતિના આમાં નથી એના પણ. એટલે અમારું ગામ પહેલેથી તટસ્થ અને નિરપક્ષ છે.
અને આ જે જીત થઈ છે એ કોઈ જ્ઞાતિની કે સમાજની જીત નથી, આ સમાધિઓની જીત છે. અને આ ઈશ્વર આશ્રમ સૌનું છે. આમાં પાટીદાર સમાજનો બહુ મોટો ભોગ છે, તેમ ભાનુશાલી સમાજનો ભોગ છે. એવી રીતે બધા સમાજોનો આ ઈશ્વર આશ્રમનો ભોગ છે અને બધા સમાજોને આવકારીએ છીએ. વચ્ચે તો થોડુંક આમ હકીકતમાં તો વિવાદ અમુક જે સત્તા ભૂખ્યા માણસો હતા એ લોકોએ ઊભો કર્યો હતો, પણ નહીં તો આની અંદર વિવાદ જેવું કંઈ હતું જ નહીં. અને આમાં વિવાદ જેવું છે નહીં. આમ પરંપરાની અંદર એવું છે કે અહીંયાથી જે સંત જે મહંત હોય અને કોઈ પણ શિષ્યો, અહીંયા તો ઈશ્વરામ મહારાજના 52 શિષ્યો હતા, અહીંયાથી વાંઢાજી જે શિષ્યને ગુરુ મહારાજ રજા આપે એ પાછો અહીંયા કને એક એકર જમીન માટે પણ એનો હક નથી રહેતો. તો કરશનદાસજી મહારાજે મોહનદાસજીને અહીંયાથી નખત્રાણા મોકલ્યા, એના પાછળ એનો હક ન થાય, પણ છતાં અમુક લેભાગુ તત્વોએ એમને ચડાવીને અહીંયા રાખ્યા હતા. અને ચેરિટલ કમિશનરશ્રીએ ત્યારે કોઈ પણ હિસાબે એના પક્ષમાં ફેંસલો આપ્યો હતો, કોઈ પણ જાતના અમને સાંભળ્યા વગર. અને પાછો ચેરિટલ કમિશનરશ્રીએ સાંભળી અને અમારા હકમાં, સમાધિઓના હકમાં ફેંસલો આપ્યો છે. આમાં કોઈનો વિરોધ નથી, બધા સમાજો સાથે છે અને બધા સમાજોની આવકારી છે. બધા સમાજો અહીંયા બધા સમાજો સાથ સહકાર આપે છે, આપતા રહે છે અને આપશે. જી, આજ તારીખ 17/5/2025 રોજ ઈશ્વર આશ્રમની અંદર ચેરિટી કમિશનરનો હુકમ હોવાથી પોઝેશન લેવાની વાતને ત્યાં ચેરિટી કમિશનર સાહેબનો એક માણસ અને 5 સભ્યો ચેરિટી કમિશનરમાં નિયુક્તિ થઈ છે ભાઈઓની હાજરીમાં અને દરેક સમાજના વડીલો અને ભાઈઓની હાજરીમાં અત્યારે કબજો લીધો છે. અને વહીવટ અત્યારે જેમ ચાલે છે એનાથી વિશેષ ચાલે એ ભાવનાથી આપણે આગળ વધવાનું છે. અને બાકીનું કાર્યવાહી જે કાંઈ કાયદાથી રીતે થશે એ થશે. પણ સવારે જાણ કરવા છતાં અત્યારે મોહનદાસજી અને નવીનભાઈજી અત્યારે અહીંયા હાજર નથી. અને એમના દિનેશભાઈ કરીને છે ભાઈ, એમને આ ઓર્ડરની કોપી અત્યારે રૂબરૂ આપી છે. અને નવીનભાઈના જવાબ પ્રમાણે ફોન પર નવીનભાઈ અને મોહનભાઈ સાથે, મોહનદાસજી સાથે વાત થઈ છે એ કાગળની કોપી લઈ લેશે. અને સાહેબને ચેકબુક અને સ્લીપબુક અને પાસબુક જોઈતી હતી, એમાંની ચેકબુક અને સ્લીપબુક અત્યારે હાજર હતી એ દિનેશભાઈ આપી છે. પાસબુક અત્યારે હાજર નથી, એ મળશે એના પછી આ વહીવટ આ ચેરિટી કમિશનરના સાહેબના અંડરમાં વહીવટ ચાલુ રહેશે. અને અત્યારે બાકીનું જે કાયદાકીય રીતે આગળ વધશે એવું અત્યારે આ હાજર ભાઈઓની હાજરી. અને ફોન આવ્યો એટલે હું બધા સમાજને આવકારું છું અહીંયા, અને આ સારું છે કાર્ય. અહીં સંસ્થામાં જે પણ કાર્ય થાય છે સમસ્ત હિન્દુ સમાજ માટે બહુ સારું છે, આવકારીએ છીએ. માટે સૌ સપોર્ટ રહો અને સાથે રહો.